નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને યલો એલર્ટ જારી। મોદી સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે ડબલ હપ્તા, 10,000નું મીટર મફતમાં, મફત અનાજ વિતરણમાં ફેરફાર, 31 માર્ચે પહેલાં કરી લો કામ, કોંગ્રેસ પાર્ટી કરશે મોટી જાહેરાત। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, કૃષિ મંત્રીને ખેડૂતોને ભેટ, લાખો ખેડૂતોને થશે ફાયદો, SBIમાં ખાતું ખોલવા પર 3 લાખ લોન, આટલા દિવસ સુધી માર્કેટ યાર્ડ બંધ। ગરમીને લઈને યલો એલર્ટ જારી, હવામાન વિભાગે આવનારા 5 દિવસ માટે ગરમીને લઈને આગાહી કરી છે। તે મુજબ અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ શકે છે। તો આજે ગરમીને લઈ પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં યલો એલર્ટ અપાયું છે। રાજકોટમાં સૌથી વધુ 39 ડિગ્રી, વડોદરામાં અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સાથે દેશના 9 રાજ્યોમાં હીટવેવની ચેતવણી કરી છે, જેમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી, છત્તીસગઢમાં સામેલ છે। મોદી સરકારની મોટી જાહેરાત, સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકારે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। ખેડૂતોને મળશે ડબલ હપ્તા, ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાજ્યના માટે PM કિસાન સન્માન નિધિ યોજનામાં હપ્તામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે। જ્યારે હાલમાં PM કિસાન સન્માન નિધિ યોજનાના દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે, એટલે કે કુલ 100,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તે 3 ને 4 બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી શકે છે। હાલમાં દર 4 મહિનાના અંતરાલને હપ્તો મૂકવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ 3 મહિને આપવામાં આવી શકે છે, એટલે કે ખેડૂતોને દર વર્ષે 100,000 ને બદલે 8,000 રૂપિયા આપવામાં આવી શકે છે। 10,000નું મીટર મફતમાં, રાજકોટની અંદર લગાવવામાં આવેલા સ્માર્ટ વીજ મીટર PGVCL દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત રાજકોટ PGVCLના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે 10 કર્મચારીના ઘરે સ્થાયી પ્રીપેડ લગાવવામાં આવે છે। આ મીટર AI ટેકનોલોજીથી આધારિત છે। ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા 1 ક્લિકમાં મીટરને ચાલુ અથવા બંધ કરી શકે છે। કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ મારફતે જાણી શકાશે। મફત અનાજ વિતરણમાં ફેરફાર, સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓને અયોગ્ય છે, જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે। અને ચોટા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટીદાર કે ત્યાં તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે, જેમના નામે રેશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે, જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી નહીં થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ દ્વારા શરૂ કરવા માટે E-લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે। 31 માર્ચે પહેલાં કરી લો કામ, ફાસ્ટેગ KYC છેલ્લી તારીખ 31 માર્ચ જે છે મિત્રોએ ફાસ્ટેગની અંદર KYC નથી કરાવ્યું તે વહેલી તકે કરાવી લેજો। SBIની વિશેષ FD સ્કીમ છે, જેમની અંદર તમે રોકાણ કરવા માંગો છો તો વહેલી તકે 31 માર્ચ પહેલાં કરી લેજો, નહીંતર વિશેષ FD સમાપ્ત થશે। હાલમાં આ FD પર વધારે પ્રમાણમાં વ્યાજ મળી રહ્યું છે। SBI લોન રેટ છે એ પણ 31 માર્ચ સુધી રહે છે, જેની અંદર 65 થી 75 બેસિસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ ગ્રાહકને મળવાપાત્ર રહેશે। ચોથું, ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ પણ 31 માર્ચ છે, એટલે કે મિત્રો તમારે 31 માર્ચ પહેલાં 5 મોટા કામો કરી લેવા જોઈએ। કોંગ્રેસ પાર્ટી કરશે મોટી જાહેરાત, કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે। સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ મેનિફેસ્ટોમાં યુવાન, મહિલાઓ, ખેડૂતો, ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ₹400માં ગેસ સિલિન્ડર, અગ્નિવીરની ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી, ખેડૂતોની લોન માફ કરવી, રેલવે ભાડામાં ઘટાડો કરવો, બેરોજગારી ભથ્થું, મહિલાઓને 1,500 રૂપિયાની માસિક સહાય અને અનેક વચનો આપી શકે છે। ટૂંક સમયમાં જ કોંગ્રેસ મેનિફેસ્ટો વેચાણ જાહેર કરી શકે તેવી શક્યતા છે।
આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ભાવનગર આવેલા મહુવા માર્કેટની યાર્ડમાં આજે સફેદ ડુંગળીના ભાવ 1,03,018 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 201 રૂપિયાથી લઈને 383 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી 75,000ની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 151 અને ઊંચા ભાવ 374 રૂપિયા સુધીના નોંધાયા હતા. 100 માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેના એક મણના ભાવ 800 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1112 રૂપિયા સુધીના રહ્યા હતા. કૃષિ મંત્રીની ખેડૂતોને ભેટ. ઘાસચારાની અસર અને બગાડ અટકાવવા છાપકટર સહાય યોજના અમલમાં છે, તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડામાં કરીને પશુઓને નિરણ કરાવવામાં આવે તો ઘાસનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000ની સહાય ચૂકવવામાં આવે છે. લાખો ખેડૂતોને થશે ફાયદો. ખેડૂત ભાઈઓને ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાઓના સમાચાર વોટ્સએપ પર મળશે. સરકાર વોટ્સએપ પર ChatGPT જેવો ચેટબોક્સ લગાવવા જઈ રહી છે. ChatGPT એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે, જેમાં લોન, હપ્તા અને સરકારી યોજનાઓના સમાચાર માત્ર વોટ્સએપ પર જ મળશે. આ ચેટમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, તમિલ, કેનેડિયન, ઓડિયા, આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષાઓ સહિત 12 ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે. SBIમાં ખાતું ખોલવા પર 3 લાખ લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે, જે હેઠળ SBI અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ રૂપિયાની લોન લઈ શકે છે. સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ કરતાં 3% છૂટ આપે તેવી શક્યતા છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ આ યોજનાનો લાભ 18 થી 75 વર્ષની વચ્ચે હોય તેવા ખેડૂત ભાઈ લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. આટલા દિવસો સુધી માર્કેટ યાર્ડ બંધ. હોળી, ધૂળેટી તેમજ માર્ચ મહિનાનો એન્ડિંગ હોવાની ગુજરાતના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ અઠવાડિયા સુધી રજા રહેશે, જેમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ તેમજ રાજકોટ, ભાવનગર, ઊંઝા, થરાદ સહિતના માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે. રાજ્યના ગોંડલ, રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં 24 થી 31 માર્ચ સુધી રજા રહેશે. ઊંઝા માર્કેટ યાર્ડ 24 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી બંધ રહેશે.